ખંભાત વોર્ડ નંબર 8 માં આવેલા ઋણમુક્તેશ્વર ચુનારાવાડ વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે નારાજગી સાથે ભારે રોષ જોવા મળ્યો। નગરપાલિકાને લઈને સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકાના કોઈ કાઉન્સિલરો આજ દિવસ સુધી અમારા વિસ્તારમાં ધ્યાન આપતા જ નથી। વોર્ડ નંબર 8 માં 4 કાઉન્સિલરો જીતાડીને નગરપાલિકામાં મોકલ્યા છે, પણ 4 માંથી એક કાઉન્સિલરો જીત્યા પછી અમારા વિસ્તારમાં ધ્યાન પણ નથી આપ્યું। કાઉન્સિલરોના નામ છે દિગ્વિજયસિંહ પરમાર, ભૂપતભાઈ પટેલ, રેખાબેન પરમાર, આયશાબેન આચાર્ય। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત। રોગચાળો ફાટી રહી ગયો અને બધું ભરાય છે અને નાનો ઘંટવેરો ઘરમાં ચોકડીમાં આવ્યો છે, નાના છોકરા બધા બીમાર પડ્યા છે, ઘરમાં ચોકડીમાં પાણી આવે છે, કોઈ જોવા નથી આવતું, નગરપાલિકા વાળા કોઈ ધ્યાન નથી આવતું। એટલી બધી હજાર કર્યા વગર બેહી રહ્યા, ચોકડીઓમાં પાણી છે, બંધ છે અને પાણી ઘરમાં આવે છે ગટેરાનું, કોઈ સામું જોવા નથી આવતું। આખો દિવસ છોકરા માદા પડ્યા છે, શું કરવાનું? મારે કઈ લઈને જવાના? ભરેલું જાય છે, અટતું જ નથી પાણી, એટલી ગંદકી એટલી માદગી ફેલાઈ, ખાવા કઈ બેસવાનું? સીધી ઘરમાં વરાળ જાય છે, ઘરમાં પથ્થર છાંટી દે, ટોટલી ગંધ નથી થતી, રાત દાડો આ જવાનું મારા કરીએ તમે ગટરો સાફ કરવા આવતા જ નથી। વર્ષો વર્ષ આજ અમારે જોયા કારણ ગંધવેરા ડુમારા કહીએ છે, મચ્છરના માખીઓ જપતી નથી, આખું ઘર ભરાઈ જાય છે, ડાયરેક્ટ પાણી અમારું પાણી આંગણામાં ભરાઈ જાય છે, ચોકડીમાં ભરાઈ જાય છે, વાસણ કઈ ઘસે નહીં કઈ આગળ। ત્યારનું ચોમાસું ચાલુ થયું છે ત્યારનું 24 કલાક ગટરમાં દાદરાનું ને ગટરનું પાણી સીધું ચોકડીમાં આવે છે, ઘરમાં ગંદવાળો ફેલાવો છે, ઘરમાં આખો દિવસ 24 કલાક બિલકુલ નકરા મચ્છરોથી ભરેલું રહે છે, છોકરાઓ બીમાર છે બધાય। નગરપાલિકા કોઈ પણ જાતનું એક્શન લેતી નથી। જ્યારે ચૂંટણી હોય છે ત્યારે વોટ લેવા માટે મિટિંગો કરે છે, પણ આવી તકલીફ હોય છે ત્યારે કોઈ સામું આવતું નથી।